અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી પોલીસ કર્મીએ જ બુટલેગરની ભૂમિકા ભજવતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય અને છેલ્લા 2 દિવસમાં ધનસુરા પોલીસ સ્ટેશન હદમાં અલગ અલગ 2 દારૂના કેસ નોંધાયા છે, જેમાં એક સસ્પેન્ડ પોલીસકર્મી, 2 ટીઆરબી અને એક જીઆરડી જવાન આરોપીઓ હોય એવી ઘટનાને લઈ પ્રજાનો પોલીસે પર વિશ્વાસ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ પોલીસ વડા ને માલપુરથી દિલ્હી સુધીના લાલજી ભગતની ન્યાય માટે દંડવત યાત્રાને લઈ સુરક્ષા અને વાલ્મીકી સમાજની માંગને લઈ ન્યાય મળેની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ અમે સમગ્ર અમારા હોદ્દેદારશ્રીઓ આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડાશ્રીને અમે મળ્યા અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી। જે રીતે જિલ્લાની અંદર પોલીસ જ જ્યારે રક્ષક નહીં પણ ભક્ષક બની જાય અને જે પ્રમાણે ધનસુરા પંથકની અંદર જે એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીના ઘરમાંથી જે પ્રમાણે દારૂનો જથ્થો પકડાય, બીજા જ દિવસે ટીઆરબીના જવાનો અને અન્ય ઈસમો દ્વારા જે દારૂનું કટિંગ કરવામાં આવે ને સંતાડવામાં આવે ને તોડ કરવામાં આવે, એ બાબત ખૂબ જ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય। જિલ્લા પોલીસ વડાશ્રીને અમે વિનંતી કરી કે આ રીતે જો કાયદોનું ભંગ થતું રહેશે તો પ્રજાને પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસ તૂટી જશે। માટે આપને અમારી વિનંતી છે કે આવા ઈસમો ઉપર યોગ્ય કાર્યવાહી થાય, કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય આ જિલ્લાની અંદર, અને જે પ્રમાણે આજે જ્યાં પણ જો ત્યાં ક્રાઇમના જે બનાવો જિલ્લાની અંદર વધતા જાય છે, ચોરી, લૂંટ, ફાટ, મારામારીના જે બનાવો બનતા રહે છે, એના પર જિલ્લા પોલીસ વડા દ્વારા અંકુશ એક લાવવો જોઈએ એવી અમારી જિલ્લા પોલીસ વડાશ્રીને જિલ્લાના તમામ આગેવાનો દ્વારા આજે રજૂઆત કરી છે। મેડમે અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈ પણ જે ચમરબંધી કોઈ પણ હશે પણ એને કાયદાનું જે ઉલ્લંઘન છે છોડવામાં નહીં આવે। કલેક્ટર સાહેબને પણ મારી વિનંતી કે જે પ્રમાણે આવા જે ક્રાઇમ જે થઈ રહ્યો છે, જે પ્રમાણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય, જથ્થો પકડાતો હોય, એ જિલ્લા માટે ખૂબ શરમજનક બાબત છે। બીજી તરફ આજે એક વ્યક્તિ જ્યારે પોતાના ન્યાય માટે, પોતાના સફાઈ કામદારીઓ માટેના લઘુત્તમ વેતન માટે જ્યારે માલપુરથી લગાવીને દિલ્હી તરફની દંડવત યાત્રા કરતો હોય એવા વ્યક્તિને અવાજ કોઈ સાંભળતું નથી તંત્ર, એ બાબતને લઈને અમે કલેક્ટર સાહેબને એની સુરક્ષાની વ્યવસ્થા કઈ રીતે થાય, એમને ન્યાય કેમ ક્યારે અપાવશો એની પણ રજૂઆત અમે આજરોજ કરી છે। અને આવા બનાવો ન બને અને આ જિલ્લાની અંદર સુખ અને સમૃદ્ધિ કાયમ રહે એની અમારી તંત્રને ખાસ વિનંતી છે।